શકે છે પાટીદાર સમાજની લડત। લગ્ન નોંધણી કાયદામાં મોટો ફેરફાર થઈ શકે છે। સરકાર કરી શકે છે આ ફેરફાર। વધુ કડક બની શકે છે લગ્ન નોંધણી કાયદો। લવ જેહાદ ભાગેડું લગ્ન અટકાવવા આ નિર્ણય લેવાઈ શકે છે। માતા પિતાની સંમતિ ફરજિયાત બનાવવા પણ વિચારણા ચાલી રહી છે। માતા પિતાને નોટિસથી જાણ કરવાની થઈ શકે છે જોગવાઈ। માતા પિતાને નોટિસનો જવાબ આપવા 30 દિવસની જોગવાઈની સંભાવના। યુવતીનું આધાર કાર્ડ જાનું હોય ત્યાંની જ કચેરીમાં લગ્ન નોંધણી માન્ય ગણવાની થઈ શકે છે જોગવાઈ। આવતીકાલની કેબિનેટમાં આ મુદ્દો ચર્ચાઈ શકે છે। કાયદા મંત્રી અને કાયદા શાસ્ત્રીઓની મહત્વની બેઠક। 9 ડિસેમ્બરે દિનેશ બાંભણિયા, વરુણ પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓ નાયબ મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને મળ્યા હતા અને આ મામલે રજૂઆત કરી હતી। પાટીદાર સમાજની આ માંગને કોળી સમાજના અગ્રણી અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ સમર્થન જાહેર કર્યું હતું। ભોળી દીકરીઓને ભોળવીને ભાગીને લગ્ન થતા હોવાની ઘટનાઓ અટકાવવા આ પ્રયાસ કરાશે। પાટીદારોની લડત જે રંગ લાવી શકે છે, જે માંગણીઓ તેમણે કરી હતી, બની શકે કે તે મુદ્દો કેબિનેટમાં ચર્ચાઈ શકે છે। ગામે ગામ ઝઘડાનું મૂળ કારણ એ ભાગીને લગ્ન છે। સમાજ વચ્ચે જે વર્ગ વિગ્રહ વધે છે તેવો તર્ક પાટીદારોએ આપ્યો હતો અને તેના આધારે જ હવે આ જે મુદ્દો છે તે કેબિનેટમાં ચર્ચાઈ શકે છે। માતા પિતાની સંમતિ ફરજિયાત બનશે તે એક પ્રશ્ન છે। જો કે કેબિનેટમાં આ મુદ્દો ચર્ચાયા બાદ નિર્ણય લેવાશે કે આખરે આ જે નિયમ છે તેમાં કેટલી વધુ કડકાઈ સામેલ કરાશે। અમારી સાથે હીરાભાઈ સોલંકી પોતે જોડાઈ ગયા છે। હીરાભાઈ, તમે આ પાટીદારોની માંગનું સમર્થન કર્યું છે, શું કહેવું છે તમારો? પહેલી એવી દલીલ કઈ હશે સરકાર સમક્ષ? પ્રથમ તો હું દીપાબેન આપનો આભાર માનું છું કે અમને આવા પ્રોગ્રામમાં આપે અમને જોડ્યા છે આમાં। પણ હું પટેલ સમાજના, પાટીદાર સમાજના યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આવો એક પ્રશ્ન લઈને, આજ સામાજિક એક પ્રશ્ન લઈને, જે લોકોની રજૂઆત લઈને ગાંધીનગર સુધી આવેલા અને એમાં મેં સૂર પુરાવ્યો અને સૂર પુરાવાના કારણે આજે સરકાર શ્રી કંઈક નીતિ બનાવી રહી છે, કાયદો બનાવી રહ્યા છે। ત્યારે હું સરકારમાં યશસ્વી વડાપ્રધાન અને સાથોસાથ આપણા મુખ્યમંત્રી સાહેબનો આભાર માનીશ કે ગુજરાત રાજ્યમાં આવો નવો કાયદો બનવા જઈ રહ્યો છે। ત્યારે આનો લાભ પરિવારના મોભીઓને અને પરિવારના જે માતા પિતાઓ છે, દીકરા દીકરીઓને એનો લાભ મળે, જેના કારણે આ જે હમણાં યુવાનો જે રસ્તે ચાલી રહ્યા છે એ રસ્તામાં થોડીક બ્રેક લાગે અને કાયદાકીય રીતે એ આગળ વધે। અને એમાં ક્યારેક આવા જોશમાં આવીને જ્યારે એક ન કરવાનું કામ પણ જ્યારે યુવતીઓ કરી લેતી હોય ત્યારે એમાં એક વય મર્યાદાનું કાનૂન પણ, જો વય મર્યાદા વધારે થાય તો આવા જે પગલાં છે એને વિચારવાનો એક સમય મળે અને પછી એનું જીવન સુખમય રીતે, શાંતિમય રીતે ગુજારી શકે। એના કારણે આવો કાયદો બનવા જઈ રહ્યો છે। ત્યારે હું સરકારશ્રીનો બી ખૂબ ખૂબ આભાર માનીશ। આભાર હીરાભાઈ, અમારી સાથે વાતચીત કરવા માટે। રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને આપ સાંભળી રહ્યા હતા। પરંતુ છેક 15-20 વર્ષ સુધી જે મા બાપે પોતાની દીકરીને પ્રેમથી, વાલથી ભણાવીને એને તૈયાર કરી હોય અને એ જ દીકરી મા બાપને કહ્યા વગર જ્યારે લગ્ન કરે ત્યારે પરિવાર ઉપર શું વીતે છે ને એ તો જે તે મા બાપને જ ખબર પડે। અને એટલા જ માટે દીકરીની ભલે સ્વેચ્છાએ જાય ને લગ્ન કરવા હોય તો કરી શકે છે, પરંતુ કમસે કમ એના મા બાપને એને કહેવું જોઈએ, એની જાણ થવી જોઈએ અને એ અંતર્ગત એના જે કંઈ લગ્ન નોંધણીના દસ્તાવેજ એને રજૂ કર્યા હોય એની પોલીસની અંદર પણ એની તપાસ થવી જોઈએ અને એ પોલીસ ડોક્યુમેન્ટની તપાસ કરે, એની લેખિત એનું સર્ટિફિકેટ આપે અને ત્યાર પછી જ આ વસ્તુની આગળની કાર્યવાહી થવી જોઈએ। આ પ્રકારની રજૂઆત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને લેખિતમાં, મૌખિકમાં અનેકવાર કરી છે અને આજે એનો સુખદ અંત આવતો દેખાય છે। તે માટે સરકારને પણ આ તાત્કાલિક અસરથી આનો અમલ થાય એવી મારી નમ્ર વિનંતી છે। અને જો આનો અમલ થશે તો હું એટલું ચોક્કસ કહું કે સમાજની અંદર આના ખૂબ સકારાત્મક પરિણામ જોવા મળશે। સાથે સાથે આપ સર્વના માધ્યમથી દરેક માતા પિતાને પણ મારી વિનંતી છે કે કમસે કમ પોતાની દીકરીઓનું ધ્યાન રાખવું એ સૌથી પહેલા પોતાની ફરજ બને છે અને ત્યાર પછી સરકારની ફરજ બને છે। માટે આ દીકરીઓને આપણે હંમેશા પ્રેમથી રાખીએ।
અમારી સાથે દિનેશ બાંભણિયા જોડાઈ ગયા છે. દિનેશભાઈ, તમારી માંગ હતી કે માતા પિતાની જે સંમતિ છે તે જરૂરી બનાવવામાં આવે, કારણ કે દીકરીઓને ભોળવીને અને તેમની સાથે લગ્ન કરાવી લેવામાં આવે છે અને માતા પિતાને જાણ જ નથી હોતી. હવે તમારો શું સ્ટેન્ડ છે? સરકારે પણ આમાં ઇન્ટરેસ્ટ દર્શાવ્યો છે. અમારી પહેલેથી એક જ માંગણી હતી કે દીકરીની સાથે થતી ભાગેડુ લગ્નમાં છેતરપિંડીને રોકવા માટે સરકાર કાયદો બનાવે, અને એના પ્રોવિઝન રૂપે અમે 4 પ્રસ્તાવ સરકાર સામે મૂક્યા હતા કે એક, દીકરીના આધાર કાર્ડમાં સરનામા ઉપર નોંધણી થાય. બીજું, માતા પિતાને એનો વાંધો લેવાનો સમય આપવામાં આવે, અને કોઈ પણ દીકરો કે દીકરી પોતાની આરોગ્ય અને પોતાની મિલકતો દર્શાવતું એક સર્ટિફિકેટ રજૂ કરે અને સાથે સાથે એનું એક ડિક્લેરેશન આપે, જેને લઈને કોઈ પણ વ્યક્તિના પ્રથમ લગ્ન હોય, બીજા લગ્ન હોય, સંતાનો હોય અથવા અન્ય કોઈ પણ એના જીવનની ખામીઓ હોય તે એનો છુપાવીને લગ્ન ન કરે. એટલે 4 માંગણીઓમાંથી સરકારે અમારી માંગણીઓ સ્વીકારી છે અને અમને આશા છે કે આજકાલમાં અથવા ટૂંક સમયમાં એનો કાયદો બનશે. દિનેશભાઈ, તમે કેવા પ્રકારની માંગણીઓ લઈને ગયા હતા અને સરકારનો કેવા પ્રકારનો પ્રતિભાવ હતો? કારણ કે એવી પણ જાણકારી અમને મળી છે કે કેબિનેટમાં આ મુદ્દો ચર્ચાવાનો છે. બિલકુલ, અમે તો સિમ્પલ 4 માંગણીઓ મૂકી હતી કે લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવામાં આવે, નહીં કે લગ્ન કાયદામાં. એટલે હિન્દુ મેરેજ એક્ટ અને સ્પેશિયલ બોમ્બે મેરેજ એક્ટની અંદર જે કંઈ ખામીઓ અધિનિયમ 5 અને 6 માં અને સાથે સાથે રજીસ્ટ્રેશન એક્ટમાં જે સુધારા કરવાની જરૂર છે એને માટે અમે સરકારને 4 વિષયોમાં રજૂઆત કરી હતી. બીજા નંબરની અમારી એક રજૂઆત એવી હતી કે જે લગ્ન નોંધણીના બોગસ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે એવા તલાટીઓ સામે સમગ્ર ગુજરાતમાં કાર્યવાહી કરવામાં આવે, જેને લઈને જાંબુઘોડાના, કાંદીપાણી, બનાસકાંઠા, વડિયા દરેક જગ્યાએ ફરિયાદો નોંધાઈ છે અને સરકારે સુઓ માટે દાખલ કરી છે. દિનેશભાઈ, આભાર તમારો મારી સાથે વાતચીત કરવા માટે. તો દિનેશ બાંભણિયા, જેઓ આજે માંગ કરવાની એક પ્રતિનિધિ મંડળ તૈયાર કરવામાં આવ્યો હતો પાટીદાર સમાજમાંથી, તેમાં સામેલ હતા અને તેમની આ માંગ હતી. 4 માંગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવી હતી અને હવે આ મુદ્દો ચર્ચાવાનો છે. લગ્ન નોંધણીનો કાયદો કડક બની શકે છે. પ્રેમ લગ્નના કાયદામાં સુધારાના વિચાર મામલે લાલજી પટેલનું નિવેદન. કહ્યું, સરકાર આ કાયદો બદલે તો તેમને હું અભિનંદન આપું છું, કેમ કે આ લડાઈ એસપીજીની નથી, માતા પિતા અને યુવા દીકરીઓને બચાવવાની લડાઈ છે. 5 મુદ્દામાં સુધારો કરવાની વાત સરકારને કરી હતી, જેમાંથી સરકારે 2 મુદ્દા લીધા છે અને છોકરીનું આધાર કાર્ડના એડ્રેસ મુજબ લગ્નની નોંધણી થશે તો ખોટા લગ્ન થતા અટકી જશે. તો પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન આપીશ, કારણ કે દીકરી જે ગામની હોય એ જ ગામના આધાર કાર્ડ ઉપર જો નોંધણી કરવામાં આવે તો ચોક્કસ જે ગુજરાતની અંદર ખોટી રીતે જે લગ્ન થઈ રહ્યા છે એ લગ્ન અટકી જશે અને યોગ્ય વ્યક્તિ માતા પિતા પસંદ પણ કરી શકશે અને દીકરી પણ પોતાને ગમતો ગમે તે જ્ઞાતિનો એ છોકરો જોયો હોય તો એને પણ પસંદગી કરી શકે છે અને માતાને સાથે રાખીને લગ્ન કરી શકે છે. રાજ્ય સરકાર સાથે અમારી સાથે ગીતાબેન પટેલ જોડાઈ ગયા છે. ગીતાબેન, સરકાર આ કડક કાયદો બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. હજુ કેબિનેટમાં આ મુદ્દો ચર્ચાશે અને ત્યારબાદ કાયદો લાવવાની પ્રક્રિયા હાથ ધરાશે તેવી જાણકારી છે. તમારો શું સ્ટેન્ડ છે? શું તમે સંતુષ્ટ છો આ કામગીરીથી? જો જયારે ગાંધીનગરની અંદર ચિંતન શિબિર થઈ, પાટીદાર આગેવાનો બધા સાથે મળીને ગાંધીનગરની અંદર ચિંતન શિબિર કરી અને ઘણા મુદ્દાઓ સાથે ચર્ચા કરી અને આખા ગુજરાતની અંદર પ્રવાસો કરે અને દરેક જિલ્લાઓની અંદર કાર્યક્રમો, રેલી પણ યોજાઈ. સાથે સાથે જયારે ડેપ્યુટી સીએમ ને મળવાનું થયું ને એમણે જે મુદ્દાઓ આપવાના અમે આપ્યા કે ગુજરાતની અંદર ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ કડક કાયદાઓ બનાવવા જોઈએ, કારણ કે જેવી રીતે ગુજરાતની અંદર ફ્રોડ લગ્ન પણ થાય છે અને આપણે બધાએ અમે સરકારને પ્રૂફ પણ આપ્યા કે જેવી રીતે તલાટીઓ અને સાથે મળી અને બધા ફ્રોડ લગ્ન પણ કરાવે છે, એવા અસંખ્ય કિસ્સાઓ અમે જે તાલુકા જિલ્લાઓમાં નોંધાતા હતા એ પણ આપ્યા છે. અને જેટલા મુદ્દાઓ આપ્યા છે એ મુદ્દાઓની સાથે હું એવું માનું છું કે આજે કદાચ વિદ્વાનો પણ બેસશે અને કાયદાઓ ઉપર ચર્ચાઓ પણ થશે અને જલ્દીથી જલ્દી આ કડક કાયદાઓ એટલે બનાવવા જરૂરી છે કારણ કે ગુજરાતની અંદર ભોળી દીકરીઓને જે ટાર્ગેટ કરીને ફસાવાના કાયદાઓ જે કડક બને એના માટે ખૂબ જરૂરી છે. કારણ કે 16 વર્ષથી 17 વર્ષથી અને 18 વર્ષમાં 6-8 મહિના બાકી હોય ને એવી રીતે દીકરીઓને ફસાવી અને 1 વીક બાકી હોય ને ભગાડીને લગ્ન કરી અને જેવી રીતે જે તે તાલુકામાં રહેતા ના હોય
ધારો કે સુરેન્દ્રનગરની દીકરી હોય એ પંચમહાલમાં લગ્ન કરે એવા પણ કાયદાઓ બનતા હતા. પણ એના માટે પણ અમે સરકારને રજૂઆત કરી કે જે તે વિસ્તારમાં રહે છે એ દીકરીનું લગ્ન નોંધણી પણ ત્યાં થાય અને એની વિડીયોગ્રાફી પણ થાય. એટલે વિડીયોગ્રાફી થાય તો જેવી રીતે ફ્રોડ લગ્ન થતા હોય એ પણ અટકી શકે છે. અને સાથે સાથે મહત્વની વાત એ છે કારણ કે મા બાપની મંજૂરી સાથે પણ કોઈ ખોટી રીતે કોઈ દીકરીને ફસાવતા હોય, જેની પાસે કોઈ જ કહેવાય ને કે કોલેજની બહાર રોમિયોગીરી કરતા એવા લોકો પણ ભોળી છોકરીઓને ફસાવાને ટાર્ગેટથી લગ્ન કરતા હતા. તો એમાં પણ મને એવું લાગે છે કે જો કડક કાયદો બનશે તો ઘણી દીકરીઓની જિંદગી બચી જશે. આભાર ગીતાબેન અમારી સાથે વાતચીત કરવા માટે. સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ગીતા, તમારી પાસે શું અપડેટ એવી જાણકારી છે કે કેબિનેટમાં આ મુદ્દો ચર્ચાવાનો છે કે કયા કયા એવા જે દલીલો કરવામાં આવી હતી, પાટીદારો તરફથી એવી માંગણીઓ કરવામાં આવી હતી, તેમાંથી કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે? જી, આજે ખાસ કરીને સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજે સરકાર સમક્ષ રજૂઆત કરી છે. આજે ધારાસભ્ય વલ્લભ કાકડિયા સહિત સમાજના આશરે 10 જેટલા આગેવાનોના પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મળ્યા હતા અને કાયદાકીય સુધારાની માંગ કરી હતી. અને પ્રતિનિધિ મંડળે રજૂઆતમાં જણાવ્યું હતું કે કાયદાકીય રીતે ઉંમરલાયક દીકરા દીકરીઓ ઘણીવાર માતા પિતાની જાણ કે સંમતિ વગર લગ્ન કરી લે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી દીકરીઓ કાચી ઉંમરમાં ખોટી સમજણ કે ભાવનાત્મક દબાણના કારણે ઉતાવળે નિર્ણય લઈ લે છે, જેના કારણે દીકરીનું જે ભવિષ્ય છે તે જોખમમાં આવે છે. એટલે આ મુદ્દે કાયદાકીય પગલાં લેવામાં આવે. અગત્યની વાત એ છે કે રાજ્ય સરકાર આ મુદ્દાને વધુ સિરિયસલી લઈ રહી છે અને લગ્ન નોંધણી કાયદામાં મોટા ફેરફારની શક્યતા છે. આવતીકાલે મંત્રીમંડળની જે બેઠક છે, જે કેબિનેટની બેઠક મળવાની છે, તેમાં આ મુદ્દે ચોક્કસપણે ચર્ચા થવાની છે કે મા બાપને 30 દિવસ પછી જ લગ્ન નોંધણી કરવાની જોગવાઈ ઉપર વિચાર વિમર્શ કરવામાં આવશે અને લવ જિહાદ રોકવા રાજ્ય સરકાર કડક પગલાં લે. એટલે કે વાલીઓને જાણ કરવામાં આવશે અને વાલીઓને નોટિસ માટે 30 દિવસની નોટિસ આપવામાં આવશે, જેનો જવાબ વાલીઓએ તેની સંમતિમાં હા કે નામાં આપવાનો રહેશે. આ પ્રકારનો ડ્રાફ્ટ આવતીકાલે કેબિનેટમાં મુકાય તેવી સંભાવના છે. એટલે આજે પાટીદારોએ રજૂઆત કરી છે. આવતીકાલે કેબિનેટની બેઠકમાં આ મુદ્દે વધુ ચર્ચાઓ થઈ શકે છે. એટલે એવું માની શકાય કે લગ્ન નોંધણી કાયદામાં મોટા ફેરફારની તૈયારી છે. મા બાપની મંજૂરી વગર નોંધણી નહીં થાય. 30 દિવસ પહેલા નોટિસ મા બાપને આપવી ફરજિયાત રહેશે અને મા બાપને જવાબ આપવા માટે 30 દિવસનો સમય આપવામાં આવશે. હું આપને જણાવવા માંગીશ કે અગાઉ પણ કેટલાય ધારાસભ્યો આ મુદ્દે રજૂઆત કરી ચૂક્યા છે. ફરી એક વખત આજે પાટીદારોએ રજૂઆત કરી છે અને આવતીકાલે કેબિનેટની બેઠકમાં આ મુદ્દે વધુ ચર્ચા વિચારણા થશે. આનો કાચો ડ્રાફ્ટ પણ રજૂ થશે, કારણ કે આજે આ મુદ્દે જે કાયદાકીય નિષ્ણાતો છે તેની સાથે પણ ચર્ચા વિચારણા ચાલી રહી છે. જી.